સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમરેલીનું સાવરકુંડલા કે જ્યાં સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। નગરપાલિકાના સફાઈ કામદારો પોતાની માંગ પર અડગ રહી હડતાળ કરી રહ્યા છે। પડતર માંગોને લઈ સફાઈ કામદારો આ ચોક્કસ મુદ્દત સુધીની હડતાળ પર છે। જો તેમની માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી છે। સાવરકુંડલા નગરપાલિકાના જે આજે 20 વર્ષથી સફાઈ કામદારો પીડિત છે તેમને અત્યાર સુધી કોઈ પણ સરકારશ્રીના પરિપત્ર મુજબ વેતન મળતું નથી અને આ નગરપાલિકા છેલ્લા 20 વર્ષથી તેમનું શોષણ કરે છે। આજે સમસ્ત વાલ્મીક સમાજ ગુજરાતની પૂરી ટીમ સાવરકુંડલા નગરપાલિકાના સફાઈ કામદારો સાથે છે। આજે તેમના જે પ્રાણ પ્રશ્નો છે, સૌપ્રથમ તો આ નગરપાલિકામાં વારાડીટ રાખ્યા છે, પણ આ નગરપાલિકાના પ્રમુખશ્રીને તેમજ ચીફ ઓફિસરને ખબર નથી કે ભાઈ વારા પરથી આ સફાઈ કામદારોને રાખે છે। 3-3 મહિને એક વારો આવે છે, તો અમે એમને પૂછ્યું કે ભાઈ આ વારા પરથી તમારી આગળ કોઈ પરિપત્ર સરકારશ્રીનો પરિપત્ર છે? તો એમને કોઈ જવાબ આપ્યો નથી। તો આજે સમસ્ત વાલ્મીક સમાજ ગુજરાતના નેજા હેઠળ સાવરકુંડલાના તમામ સફાઈ કામદારો આજ રોજથી હડતાળ પર ઉતરેલ છે।